ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લાસ્ટ ટાઈમ આપણે યુનિટ સેકન્ડ જોતા હતા ડેન્ટલ હેલ્થ. એનો પાર્ટ 2 જોયો કે સોનિયા પેલા ડૉક્ટર પાસે જાય છે. કે સોનિયા ડૉક્ટર પાસે જાય છે અને એના દાંતની ટ્રીટમેન્ટ કરાવે છે અને ડૉક્ટર પાસે સોનિયા એ ડૉક્ટરનું છેલ્લું પેશન્ટ હોય છે એટલે ડૉક્ટર પાસે થોડો સમય હોય છે અને સોનિયા ડૉક્ટર સાથે ચર્ચા કરે છે. ડૉક્ટર શર્મા સેઝ ડૉક્ટર શર્મા સોનિયાને પૂછે છે કે તું કેટલા દિવસે કેટલી વાર બ્રશ કરે છે. તો સોનિયા કહે છે ડૉક્ટરને એક જ વાર. એટલે ડૉક્ટર કહે છે આગળ, દેટ ઇઝ ધ પ્રોબ્લેમ, યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. દેટ ઇઝ ધ પ્રોબ્લેમ, કે જ સમસ્યા છે. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ, કે તું તારા દાંતની યોગ્ય સંભાળ લેતી નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, once in the morning and once again before go to bed. યુ મસ્ટ એટલે કરવું જ જોઈએ, તમારે બ્રશ કરવું જ જોઈએ. યોર ટીથ તમારા દાંતને પ્રોપરલી એટલે વ્યવસ્થિત રીતે, ટ્વાઇસ એટલે 2 વાર, કે તમારે તમારા દાંતને 2 વાર વ્યવસ્થિત બ્રશ કરવા જ જોઈએ દિવસમાં. once in the morning and once again before you go to bed. એકવાર સવારે અને એકવાર તમે સૂવા જાઓ એ પહેલાં. સોનિયા સેઝ, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર? કે દાંત સાફ કરવાનો, બ્રશ કરવાનો યોગ્ય રસ્તો કયો છે? એટલે ડૉક્ટર શર્મા કહે છે, મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડ્સ વે ઓનલી. મોસ્ટ ઓફ ધ પીપલ એટલે મોટે ભાગના લોકો બ્રશ ધેર ટીથ પોતાના દાંત સાફ કરે છે વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડ વે. સાઇડ વે એટલે સાઈડ ઉપર જ ઘસી નાખે, સીધું જ. બટ ધ રાઇટ વે, પણ સાચો રસ્તો છે અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. અપવર્ડ એટલે ઉપર નીચે, કે તમારે સીધું આમ બ્રશ નહીં કરવાનું, પણ ઉપર નીચે બ્રશ કરવું પડે. સો ધેટ, કે જેથી, ઇટ રિમૂવ્સ એટલે દૂર કરે છે, ટીની બિટ્સ નાનકડા કણ ઓફ ફૂડ એટલે ખોરાક, સ્ટક એટલે ચોંટેલા. કે શું કરે છે, તમારે બ્રશ ઉપર નીચે કરવું જોઈએ કે જેથી એ ખોરાકના ચોંટેલા કણોને દાંત ઉપરથી દૂર કરે છે. બિટવીન ધ ટીથ અથવા તો 2 દાંતની વચ્ચે જે ભરાયા હોય એને દૂર કરી નાખે છે. કે બ્રશ હંમેશા સાઇડ વે નહીં કરવું, પણ ઉપર નીચે કરવું, જેથી 2 દાંતની વચ્ચે ભરાયેલા ખોરાકના કણો, ચોંટેલા ખોરાકના કણો દૂર થાય છે. ધ ગમ લાઇન શુડ ઓલ્સો બી બ્રશ્ડ વાઇલ જેન્ટલ સ્ટોક, એટલે કે આપણા પેઢા શુડ ઓલ્સો બી બ્રશ, એને પણ બ્રશ કરવું જોઈએ. જેન્ટલ સ્ટોક એટલે થોડો ધીમે હળવા હાથે. નોટ ઓનલી ધીસ, એટલું જ નહીં, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઇટ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. ક્લીન યોર માઉથ, તમારું મોં સાફ કરો. આફ્ટર એવરી મીલ, તમે જમી લો પછી. એન્ડ એવરી ટાઈમ યુ ઇટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ, કે આઈસ્ક્રીમ અને ચોકલેટ ખાઈ લો પછી તમારું મોં સાફ કરો, કોગળા કરી લો, કે જેથી પેલો ખોરાકના કણ અંદર દાંતમાં ચોંટી નહીં જાય. સોનિયા સેઝ, વુડ યુ ટેલ મી અ રીઝન ડૉક્ટર? ડૉક્ટર તમે કારણ કહેશો કે કેમ બ્રશ કરવું જોઈએ? ડૉક્ટર શર્મા સેઝ, ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. ક્લિનિંગ ઓફ માઉથ, કે મોં સાફ કરવું એ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ, પહેલી જરૂરિયાત છે ઓફ ડેન્ટલ હાઇજીન, દાંતના આરોગ્યની. કે મોં સાફ કરવું એ દાંતના સ્વાસ્થ્યની પહેલી જરૂરિયાત છે. રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત અને હાઇજીન એટલે આરોગ્ય. If you don't clean your mouth, the teeny bits of food inside stick to the surface of your teeth and in the space between your teeth. If you don't clean your mouth, જો તમે મોં સાફ ન કરશો તો, જો તમે તમારું મોં સાફ ન કરશો તો, the teeny bits of food, જે ખોરાકના નાના કણ છે, stick to the surface of your teeth, તમારા દાંતની સપાટી ઉપર ચીપકી જશે. and in the space between your teeth, અને તમારા 2 દાંતની વચ્ચેની જગ્યામાં ચીપકી જશે.
Now germs feed on these food particles would eventually eat up parts of the teeth too. Now germs feed on, germs એટલે કીટાણુઓ, ફીડ એટલે જે ખાય છે. હવે આપણે દાંતની વચ્ચે ખોરાક ચોટેલો રહે તો પેલા કીટાણુઓ એ ખોરાકની ઉપર નભે છે. જે દાંતમાં કીટાણુ એ શું કરે, દાંતની વચ્ચે ખોરાક જે ભરાયેલો એમાં એને ખાય છે. એન્ડ ફૂડ પાર્ટિકલ્સ એ ખોરાકના કણ ઉપર, હુ ઇવેન્ચ્યુઅલી, અને એ જ કીટાણુઓ ધીમે ધીમે, ઇવેન્ચ્યુઅલી એટલે ધીમે ધીમે, ઈટ અપ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ, દાંતને પણ ધીમે ધીમે એ લોકો શું કરે છે, દાંતના ભાગને પણ ખાઈ નાખે છે. દે ડિસ્ટ્રોય, એ લોકો નાશ કરે છે એનિમલ કોટિંગ ઓફ ધ ટીથ. એનિમલ કોટિંગ એટલે જે આપણા દાંતની ઉપરનું પડ છે એને નાશ કરે છે. એન્ડ ઇન લોંગ ટર્મ ઇટ લીડ્સ ટુ કેવિટી, અને છેલ્લા દાંતમાં શું થાય છે, કેવિટી એટલે પોલાણ થાય છે. સોનિયા સેઝ એનિમલ કોટિંગ વોટ ઇઝ ધેટ, એટલે સોનિયા ડૉક્ટર શર્માને પ્રશ્ન કરે છે કે એનિમલ કોટિંગ એટલે શું, એ શું છે. ફોર ધેટ, ડૉક્ટર શર્મા કહે છે, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ ટીથ. ફોર ધેટ, કે એને સમજવા માટે તારે શું કરવું પડશે, અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન એટલે બંધારણ ઓફ અવર ટીથ, કે આપણા દાંતની બાંધણી, આપણા દાંત કેવી રીતે બને છે એનું બંધારણ શું છે એ જાણવું પડશે. અવર ટીથ હેવ 3 લેયર્સ, કેટલા ભાગ છે આપણા દાંતના, 3 સ્તર છે. લેયર એટલે સ્તર, કે આપણા દાંતમાં 3 સ્તરો છે. ધ અપર મોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ એનિમલ, સૌથી ઉપર આપણા દાંત આપણને સફેદ દેખાય છે. તો જે સફેદ કોટિંગ આપણા દાંત ઉપર થયેલું છે, પહેલું જે પડ છે, સ્તર એટલે પડ, એ છે એનિમલ. આપણા દાંત જે સફેદ દેખાય છે તો એ સફેદ પહેલું જે દાંત ઉપરનું પડ છે એ એનિમલ છે. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ, એ સૌથી કઠણ અને મજબૂત ભાગ છે શરીરનો. ખ્યાલ આવે છે, સૌથી પહેલું છે એનિમલ, જે સફેદ દાંત દેખાય છે, સફેદ પડ છે, એનિમલ છે, અને ખૂબ જ મજબૂત પડ છે. તમે કદાચ ટૂથપેસ્ટની એડવર્ટાઇઝ આવતી હશે તેમાં બતાવે તમને, બરાબર. તો એ સફેદ પડ જે છે એ એનિમલ છે. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન, અને જે બીજું લેયર છે એ ડેન્ટિન છે. ઇટ ઇઝ સ્લાઇટલી યલોઇશ, એ પીળાશ છે. એટલે જો ફ્રેન્ડ, કેટલાકના દાંત ઘસાઈ ગયા હોય ને પછી પીળા દેખાય છે, પછી ગમે એટલા સાફ કરતો પણ એવા જ દેખાય છે. કારણ શું, એનું એનિમલ કોટિંગ ખવાઈ ગયું હોય છે. તો બીજું જે લેયર છે એ ડેન્ટિન છે. ઇટ ઇઝ સ્લાઇટલી યલોઇશ, એ થોડું પીળાશ છે. ધ ઇનર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ, અને સૌથી અંદર છે ડેન્ટલ પલ્પ. પલ્પ એટલે માવો, બરાબર. તો પહેલું એનિમલ છે જે વ્હાઇટ રંગનું છે, ડેન્ટિન છે એ યલો રંગનું છે, અને ત્રીજું છે ડેન્ટલ પલ્પ. ઇન યોર મોલાર, તારી દાઢમાં, દેર વોઝ અ કેવિટી વિચ નાઉ નો મોર એક્ઝિસ્ટ. તારી દાઢમાં પહેલાં કેવિટી એટલે કે પોલાણ હતું, નો મોર એક્ઝિસ્ટ, એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વ, હવે અસ્તિત્વ રહ્યું નથી, કારણ કે ડૉક્ટરે શું કર્યું, એને પૂરી દીધી. સોનિયા સેઝ મોલાર વોટ ઇઝ ધેટ, મોલાર શું છે, ડૉક્ટર શર્મા, ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. મોલાર એટલે દાઢ, એ એક પ્રકારના દાંત છે. લુક એટ અ ચાર્ટ, આપણે આગળ ચાર્ટમાં જોયું. દેર આર 2 ટાઈપ્સ ઓફ ટીથ, 2 પ્રકારના દાંત છે. ડિસિડ્યુઅસ ટીથ એન્ડ ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ. ડિસિડ્યુઅસ એટલે કે દૂધિયા દાંત, જેને આપણે કહીએ બાળકને નાનપણમાં જે આવે એ દૂધિયા દાંત હોય, અમુક સમય જતાં એ દાંત પડી જાય છે. અને બીજા છે પરમેનન્ટ ટીથ, કાયમી દાંત. Deciduous teeth are usually 20 in numbers and they shed one after another growth. તો આ દૂધિયા દાંત છે 20 છે અને તે શેડ પડી જાય છે 1 by 1, એક પછી એક, આફ્ટર ગ્રોથ, કે બાળક મોટું થાય એટલે દૂધિયા દાંત પડી જાય. ધેર આફ્ટર ન્યૂ પરમેનન્ટ ટીથ કમ અપ, પછી કાયમી દાંત આવે છે. દે આર યુઝ્યુઅલી 32 ઇન નંબર્સ, જે કેટલા હોય છે, 12 હોય છે, 32 હોય છે, સોરી. They are permanent
દે આર 32, એ 32 હોય છે. સોનિયા સેઝ યસ આઈ ઓલ્સો હેવ 32 બટ દે આર નોટ સેમ. હા, મારે 32 દાંત છે પણ એ સરખા નથી. ડૉક્ટર શર્મા સેઝ દે આર ડિફરન્ટ ઇન શેપ, સાઇઝ એન્ડ ફંક્શન્સ, કે દરેક દાંતનું આકાર, એનું કદ અને એનું કાર્ય જુદું છે. દેર આર 2 ઇન્સિઝર, 2 canines, 4 premolars and 6 molars in each jaw. કે આપણા જડબામાં ઇન્સિઝર એટલે કાપવાના દાંત, કેનિન રાક્ષસી દાંત અને પ્રીમોલર આગળની દાઢ અને 6 દાઢ હોય છે દરેક જડબાની અંદર. કે ઉપર અને નીચેના જડબામાં 4 ઇન્સિઝર હોય એટલે કે કાપવાના, 2 કેનાઇન મોટા દાંત જે 2 હોય છે રાક્ષસી દાંત જેને કહીએ, 4 પ્રીમોલર્સ 4 દાઢ હોય, આગળની દાઢની આગળના 4 દાંત હોય અને 6 દાઢ હોય છે ઇન ઈચ જો બંને જડબામાં. સોનિયા, કેન આઈ આસ્ક યુ ફ્યુ ક્વેશ્ચન અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ? શું હું તમને મારી ફ્રેન્ડના ડેન્ટલ પ્રોબ્લેમ વિશે, દાંતના પ્રોબ્લેમ વિશે પ્રશ્ન પૂછી શકું? ઓ શ્યોર ડિયર, ચોક્કસ. સોનિયા સેઝ પૂજા, વન ઓફ માય ક્લાસમેટ્સ સ્લિપ્ડ ઓફ અ staircase and she has some fractured teeth. What should she do? કે મારી ફ્રેન્ડ ક્લાસમેટ એ સ્ટેરકેસ એટલે દાદર ઉપરથી પડી ગઈ, એન્ડ હેઝ સમ ફ્રેક્ચર્ડ ટીથ, અને એના કેટલાક દાંતમાં ફ્રેક્ચર છે. એણે શું કરવું જોઈએ? ડૉક્ટર શર્મા, સી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ, એણે ડેન્ટિસ્ટને મળવું પડે. આફ્ટર એક્ઝામિંગ હર ટીથ, એના દાંતને ચેક કર્યા પછી the dentist will suggest the restoration of the teeth. The dentist will suggest the restoration of the teeth. તો ડેન્ટિસ્ટ એને સૂચન કરશે રિસ્ટોરેશન એટલે સાચવવું, દાંતને જે ફ્રેક્ચર થયેલો છે એને દાંત સાચવો. કેવી રીતે? લાઇટ ક્યોર્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ, કે જે પેલું સફેદ મટીરિયલ હોય એના વડે દાંતને શું કરશે? ફ્રેક્ચર થયેલ દાંતને વ્યવસ્થિત કરી દેશે. સોનિયા સેઝ ઓકે, આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ દારા. મારી એક બીજી ફ્રેન્ડ છે જેનું નામ છે દારા. શી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. ખબર ને કેટલાકના દાંત વાંકા ચૂકા ગોઠવ્યા હોય, ઉટક્યા હોય, તેના દાંત યોગ્ય રીતે વિકાસ પામ્યા નથી. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન. એના દાંત વ્યવસ્થિત ઉગ્યા નથી. શી વિલ એમ્બરેસ્ડ. શી ફીલ્સ વેરી એમ્બ્રેસ્ડ એટ ધ ટાઈમ. અને જ્યારે કોઈની જોડે વાત કરવાની હોય ત્યારે શરમાય છે. કેમ શરમાય છે? કારણ કે એના દાંત પ્રોપરલી ઉગ્યા નથી. એની એડવાઇસ ફોર હર. તો શું તમે એના માટે કોઈક સલાહ આપશો? ડૉક્ટર શર્મા સેઝ નો વન શુડ ફીલ એમ્બ્રેસ્ડ અબાઉટ ફિઝિકલ ડિફોર્મિટી. નો વન શુડ ફીલ એમ્બ્રેસ્ડ. એમ્બ્રેસ્ડ એટલે શરમાવું ન જોઈએ. અબાઉટ વિશે, ફિઝિકલ એટલે શારીરિક, ડિફોર્મિટી એટલે ખામી, કે આપણામાં કોઈ શારીરિક ખામી હોય તો આપણે શરમાવું ન જોઈએ. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ. એના પ્રોબ્લેમને શું કહેવાય છે? ક્રાઉડિંગ. આમ તો ક્રાઉડ એટલે ટોળું થાય, તો એના પ્રોબ્લેમને શું કહેવાય છે? ક્રાઉડિંગ એટલે અહીંયા દાંત ગમે એમ ઉગી ગયા હોય. ખબર ને, એકની ઉપર એક દાંત ઉગી ગયો હોય, તમે ઘણાને જોયા હશે, અથવા વાંકા ચૂકા દાંત હોય, અથવા તો અમુક દાંત બહાર નીકળી આવ્યા હોય. નાઉ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો. તો આના માટે પણ ઉકેલ છે. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિસ્ટ. એને કોની પાસે જવું? જે રીતે હાથ પગ ભાંગી જાય, હાડકાનું કંઈક પ્રોબ્લેમ થાય તો આપણે ઓર્થોપેડિક પાસે જઈએ. અહીંયા ઓર્થોડેન્ટિસ્ટ પાસે જવું પડે. ઓર્થોડેન્ટિસ્ટ ટ્રીટમેન્ટ. ધ બ્રેસીસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર એલિંગમેન્ટ. બ્રેસીસ એટલે ખબર ને, દાંત ઉપર પેલા તાર બેસાડવામાં આવે. એ તાર શું કરશે? એના દાંતને વ્યવસ્થિત એલિંગમેન્ટ, યોગ્ય રીતે સ્ટ્રેટ લાઇનમાં ગોઠવી દેશે. સોનિયા સેઝ શુડ આઈ આસ્ક હર ટુ સી યુ. શું એને કહું કે તમને મળે? ડૉક્ટર શર્મા નો, શી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. એને ઓર્થોડોન્ટિસ્ટને મળવું પડશે. સોનિયા, થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન. તમે જે સજેશન આપ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. ઇન્ડીડ ડેન્ટલ સાયન્સ હેવ એડવાન્સ અલોટ. ખરેખર ડેન્ટલ સાયન્સ ખૂબ જ આગળ વધ્યું છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. હું એને કહીશ કે તું એક ઓર્થોડોન્ટિસ્ટની મુલાકાત લે.
Now I am thinking of taking a project on dental health because we have to work on a project in science and I think it is a very useful topic. Now I am thinking, હવે હું વિચારું છું કે મારે એક પ્રોજેક્ટ કરવાનો છે વિજ્ઞાનની અંદર, તો હું શાના ઉપર લઈશ? ડેન્ટલ હેલ્થ ઉપર. આઈ થિંક ઇટ ઇઝ વેરી યુઝફુલ, અને હું માનું છું કે ખૂબ જ ઉપયોગી છે. ડૉક્ટર શર્મા સેઝ યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. તું માર્ગદર્શન માટે